ખોડિયારનગરમાં ગાયનો આતંક, વીએમસીની ગેરકારી ફરી એકવાર બેરું સાબિત। વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં એક ગાય દ્વારા બે નિર્દોષ નાગરિકો પર અચાનક હુમલો થતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। શહેરમાં ઢોરના ત્રાસની સમસ્યા નવી નથી, પરંતુ વારંવારની ઘટનાઓ છતાં વડોદરા મહાનગરપાલિકા આંખ મીચીને બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પ્રજાની સલામતી સાથે ખુલ્લેઆમ તિલવાડ થઈ રહ્યો છે। માત્ર 2 દિવસ પહેલા માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજના ખુલ્લા મેનહોલમાં એક વ્યક્તિ પડી જતા દુઃખદ મોત થયું હતું। આ પણ પાલિકાની બેદરકારીનું જીવંત ઉદાહરણ। એક તરફ ખુલ્લા મેનહોલ, બીજી તરફ રસ્તા પર ફરતા ઢોર, શહેર જાણે જોખમ ઝોન બની ગયું છે। પાલિકા દ્વારા ઢોરપાટી પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવાના દાવાઓ થાય છે, પરંતુ જમીન પર હકીકત કંઈક જુદી જ છે। કરોડો ખર્ચ્યા છતાં ગાય દ્વારા હુમલા થવાનું બંધ નથી થયું, તો પછી પ્રશ્ન ઉઠે છે, આ રકમ ક્યાં જાય છે? જવાબદારી કોની? દરરોજ સામાન્ય નાગરિકો ઘરેથી નીકળતા પહેલા જીવના જોખમે નીકળે છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તા સુરક્ષિત બની ગયા છે। ઘટનાના પછી કાર્યવાહી, નિવેદનો અને વચનો, આ બધું હવે પ્રજાને સ્વીકાર્ય નથી। પ્રજાને પરિણામ જોઈએ છે। હવે સમય આવી ગયો છે કે વીએમસી માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર કડક કાર્યવાહી કરે, નહીંતર આવી ઘટનાઓનો જવાબ પાલિકાએ પ્રજાને નહીં, ઇતિહાસને આપવો પડશે।